સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગતા જે અલગ અલગ રાજકીય પાર્ટીઓ છે તેમના દ્વારા જે સ્થાનિક નેતાઓને ટિકિટો આપવા માટેનું જે લિસ્ટો છે તે જાહેર કરવામાં આવી હતી। ગઈકાલે સાંજે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયત દાહોદ જિલ્લાની જે જાહેર કરવામાં આવી હતી તેમાં તમામ ઉમેદવારોને નવા ચહેરાઓ ઉતારવામાં આવ્યા છે, યુવા ચહેરાઓ ઉતારવામાં આવ્યા છે। એમાંથી લગભગ તમામ જે જૂના જોગીઓ છે ભારતીય જનતા પાર્ટીના એ તમામ જે નોલેજ ધરાવતા જોગીઓને હટાવી દેવામાં આવ્યા છે અને તેને લઈને જ હવે ભાજપની અંદર ભાંગતોડ શરૂ થઈ છે અને કોંગ્રેસની અંદર જોડાવાની લાઈન લાગી છે। ત્યારે આજે વોર્ડ નંબર 1ના ભાજપના કાઉન્સિલર લખનભાઈ રાજગોર ભાજપને ટાટા બાય બાય કરી અને કોંગ્રેસનો વિધિવત રીતે ખેસ ધારણ કર્યો છે। તેમની સાથે અન્ય પૂર્વ કાઉન્સિલરો પણ જોડાયા છે। અમારી સાથે લખનભાઈ રાજગોર છે, અમે તેમનાથી જાણવા માંગીશું। લખનભાઈ, ભાજપને ટાટા બાય બાય કરી અને કોંગ્રેસમાં જોડાયા છો, શું છે? ટાટા બાય બાય ગઈકાલે કરી દીધા હતા। આજ એના પછી હું સ્વતંત્ર હતો। આજે મેં મારો પોતાનો નિર્ણય લીધો છે અને હું કોંગ્રેસમાં જોડાયો છું। આવનારા સમયમાં લોકોની એ જ સેવા કરતો રહીશ। મારી આખી પેનલ સાથે મારી જે કામ કરવાની છટા છે આખા દાહોદને ખબર છે। હું દાહોદ માટે 108નું બિરુદ પામેલ કાર્યકર્તા છું અને એ જ કાર્ય પદ્ધતિથી કામગીરી કરીને મારી સાથે જેટલા પણ કોંગ્રેસમાં જોડાયેલા કાઉન્સિલરો બનીને આવશે એ બધા જ મારી જેમ જ કામગીરી કરી અને દાહોદના લોકોની સુખાકારીમાં મદદરૂપ થશે। નગરસેવક તરીકેનું એમનું પૂરેપૂરું કામ બતાડશે એવી એક આશા સાથે આજે કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસમાં તમે તો જોડાયા છો, તમારી સાથે પૂર્વ કાઉન્સિલરો ભાજપના હતા એ પણ જોડાયા છે? જી, મારી સાથે બીજા 8 જેવા કાઉન્સિલર ભાઈ બહેનો જોડાયા છે। તો આ હતા લખનભાઈ રાજગોર, જેઓ ભાજપને ટાટા બાય બાય કરી ભાજપની નવી રણનીતિથી નારાજ થઈ અને આજે કોંગ્રેસમાં વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। નમસ્તે, હું માસુમા ગરબાડાવાલા। કાલે રાત્રે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી મેં મારું રાજીનામું આપ્યું છે અને આજે વિધિવત રીતે હું કોંગ્રેસ સાથે જોડાઈ છું। તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે કોંગ્રેસને સપોર્ટ કરજો અને કોંગ્રેસને સારી બહુમતીથી જીતાડજો। થેન્ક યુ। આજે કોંગ્રેસ પાર્ટીની અંદર લખનભાઈ રાજગોર અને એમની સાથે બીજા 4 કાઉન્સિલર, એમ ટોટલ 5 કાઉન્સિલરે કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે। છેલ્લા 35 વર્ષથી દાહોદ શહેરની અંદર ભાજપનું શાસન છે, પરંતુ દાહોદ શહેરીજનો પીવાનું પાણી હોય, રખડતા ઢોર હોય, ગટરો હોય, સ્ટ્રીટ લાઇટ હોય, આવી બધી પ્રાથમિક સુવિધાઓથી ખૂબ જ દુઃખી હતા। એટલે અમે આવનાર દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે, અમે સૌ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનાવશું અને દાહોદ શહેરીજનોની સેવા કરશું અને જે પણ કાઉન્સિલરો હોય એમને અમે એફિડેવિટ પણ કરાવડાવવાના છે કે આવનાર દિવસમાં કોઈ પક્ષ પલટો ના કરે અને સૌ સાથે મળીને દાહોદ શહેરીજનોની સેવા કરશે। આજ રોજ કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે। નગરસેવક તરીકેની જે મારી કામગીરી છે એ ચાલુ રહેશે। હું હવે વોર્ડ નંબર 1માંથી મારી આખી પેનલ સાથે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરું છું। ગત રોજ મેં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી મારા વિસ્તારના તમામ લોકો, મારા પરિવારજનો અને બધા જોડે પરામર્શ કરતા લોકોની એક જ લાગણી હતી કે તમારે કોઈ પણ પક્ષમાં તમે આવો, અમને તમે જ જોઈએ, અમારો કાઉન્સિલર તમે જ હોવા જોઈએ। એ લાગણીને માન આપી અને આખા દાહોદનું નેતૃત્વ કરવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું અને હવે પછીથી લોકોની સુખાકારી માટે જે પણ સેવાની કામગીરી હશે એ કરતા હતા એના કરતાં પણ ડબલ તાકાતથી કરીશું। આભાર। આજે કેટલા લોકો જોડાયા છે? ભૂતપૂર્વ 7 કોર્પોરેટરો જોડાયા છે।